નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। બીએપીએસના સત્સંગ દીક્ષા ગ્રંથના 315 શ્લોકોનું બાળકો દ્વારા મુખપાઠ, 15,666 બાળકોએ રચ્યો વર્લ્ડ રેકોર્ડ। આમોદ તાલુકાના 43 બાળકોનો પણ સમાવેશ। આમોદ શહેરમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં દેશભક્તિ અને સંસ્કાર સાથે સંસ્કૃત ભાષાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંકલ્પને સાકાર કરતા મોટી સંખ્યામાં બાળકોએ સંસ્કૃતના શ્લોકોનું મુખપાઠ કરી વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું હતું। બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત સત્સંગ દીક્ષા ગ્રંથમાં કુલ 315 શ્લોકો છે। મહંત સ્વામી મહારાજે 10,000 બાળકોને આ શ્લોકો સંસ્કૃતમાં મુખપાઠ કરવાનો સંકલ્પ કર્યો હતો, પરંતુ સ્વામીશ્રીના સંકલ્પથી પણ દોઢો સંકલ્પ પૂર્ણ કરતા દેશભરના કુલ 15,666 બાળકોએ 315 શ્લોકોનું સંસ્કૃતમાં મુખપાઠ કર્યું હતું। આ અનોખી સિદ્ધિની નોંધ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ કરવામાં આવી છે। 2 ફેબ્રુઆરી 2026ના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની 92મી જન્મ જયંતિ નિમિત્તે આ ઐતિહાસિક સિદ્ધિની સત્તાવાર નોંધ કરવામાં આવી હતી। આ ગૌરવપૂર્ણ સિદ્ધિમાં આમોદ તાલુકાના 43 બાળકોએ પણ ભાગ લઈને શ્લોકોનું મુખપાઠ કર્યું હતું। સંસ્કાર, સંસ્કૃત ભાષા અને આધ્યાત્મિક શિક્ષણના આ અનોખા પ્રયાસમાં આમોદ તાલુકાના બાળકોની ભાગીદારી સમગ્ર વિસ્તાર માટે ગૌરવની વાત બની છે। આજે આમોદ શહેરમાં યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રા દરમિયાન આ 43 બાળકો પ્રતીક સ્વરૂપે ઉપસ્થિત રહ્યા હતા। બાળકોના હાથમાં તિરંગો અને હૃદયમાં દેશભક્તિ સાથે સંસ્કારની ભાવના જોવા મળી હતી। દેશભક્તિની આ તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમ સાથે ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત ભાષા અને સારા સંસ્કારોનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। વિશ્વ રેકોર્ડમાં સ્થાન મેળવનારા બાળકો આમોદ તાલુકાનું ગૌરવ વધારવાની સાથે નવી પેઢીને સંસ્કાર અને સંસ્કૃતિ સાથે જોડવાનો પ્રેરણાદાયી સંદેશ આપી રહ્યા છે। રિપોર્ટર મકસૂદ પટેલ, આમોદ। બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે તેમના માટે સત્સંગ દીક્ષા ગ્રંથ લખ્યો હતો। તેમાં 315 શ્લોક હતા અને મહંત સ્વામી મહારાજની એવી ઈચ્છા હતી કે 10,000 બાળકો આ સંસ્કૃતમાં શ્લોક તૈયાર કરી મારે વિદ્વાનો તૈયાર કરવા છે। એનાથી દોઢો સંકલ્પ 15,666 બાળકોએ આ શ્લોક તૈયાર કરી અને વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે। 2 ફેબ્રુઆરીના રોજ મહંત સ્વામી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ બાળકોનું નામ આવેલું છે અને આ બાળકોને મામલતદાર ઓફિસ તરફથી આમંત્રણ આપ્યું હતું કે તિરંગા યાત્રામાં પધારજો, જે પ્રતિક રૂપે આ બાળકો અહીંયા પધાર્યા છે। આમોદ તાલુકાના કુલ 43 બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષાનો શ્લોક તૈયાર કરી મહંત સ્વામી મહારાજને રાજી કર્યા છે। જય સ્વામિનારાયણ।